વેલકમ બેક આફ્ટર ધ બ્રેક ફ્રેન્ડ્સ. હવે જઈશું ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે, કારણ કે મહાત્મા મંદિરમાં આયોજિત કરવામાં આવ્યું છે ઓટો શો 2014 ગુજરાત. સો ફ્રેન્ડ્સ, રાઇટ નાઉ વી આર એટ ધી ઓટો શો 2014 ગુજરાત અને અત્યારે આપણે છીએ કાર સેક્શનમાં, કે જ્યાં ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, હોન્ડા, ટાટા, BMW અને ઘણી બધી કાર્સ ઘણી સારી રીતે અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. સો લેટ્સ હેવ અ લુક ઓફ કાર સેક્શન ફર્સ્ટ. આમ તો સામાન્ય રીતે ઓટો શોની વાત આવે એટલે યાદ આવે LA, ડેટ્રોઇટ કે પછી દિલ્હી. પણ આજનો આ ઓટો શો ખાસ છે કારણ કે આ ઓટો શો યોજાયો ગુજરાતમાં. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયો ઓટો શો ગુજરાત 2014. CII દ્વારા આયોજિત આ એક ભવ્ય ઓટો શો હતો, જેની ગુજરાત સહિત દેશ વિદેશના કાર અને બાઇક રસિકોએ મુલાકાત લીધી. ઓલમોસ્ટ આજ સવારથી અહીંયા ફરું છું. ઓલમોસ્ટ મને 6 થી 8 કલાક થઈ જાય. મેં ઘણી બધી કાર્સ જોઈ છે અને જેટલા પણ મારા ડાઉટ્સ હતા એ બધા સારી રીતે અહીંયા ક્લિયર થયા છે અને જે મારી એક્સપેક્ટેશન છે એના કરતાં પણ બહુ બેટર મને અહીંયા કાર્સ મને જોવા મળી છે. ઓટો શો ગુજરાત 2014માં પ્રદર્શિત કરવામાં આવી વર્ષ 2014માં ભારતમાં લોન્ચ કરવામાં આવેલી કાર્સ. આ ઓટો શોમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, BMW બાઇક્સ, BMW કાર્સ, હોન્ડા કાર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફોર્ડ મોટર્સ, રોલ્સ રોયસ, હ્યુન્ડાઈ મોટર્સ, રેનો મોટર્સ, મોટર હાર્લી ડેવિડસન, ટ્રિયમ્ફ, રોજર પ્રાઇવેટ લિમિટેડ, ટોર્ક પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડન એરો પ્રાઇવેટ લિમિટેડે ભાગ લીધો. તો ફ્રેન્ડ્સ, ઓટો શોમાં રજૂ કરવામાં આવી છે ગોલ્ડન એરો વાયરલેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સ કાર, અને તે પણ ગ્રીન. કેવી રીતે અને ગ્રીન શા માટે, અને એક સ્પોર્ટ્સ કાર કેવી રીતે ગ્રીન હોઈ શકે, આ બધી જ વસ્તુ જાણીએ કંપનીના CEO શશી વ્યાસ પાસેથી. બેસિકલી અમે ફર્સ્ટ ડિસિઝન કર્યું કે ઇન્ડિયામાં ફર્સ્ટ સ્પોર્ટ્સ કાર લઈ આવીએ અને એ બી ગ્રીન હોવું જોઈએ, પોલ્યુશન ફ્રી. અને એ ટેકનોલોજી હવે વર્લ્ડમાં આવી ગયું છે. બધા ઇલેક્ટ્રિક જાય, હોલિવૂડ સ્ટાર્સ, બોલિવૂડ સ્ટાર્સ હવે બધા ગ્રીન ટેકનોલોજી પર જાય છે અને એ લોકોને ગ્રીન ગાડી જાય, પોલ્યુશન નથી કરવું, એવી રીતે. તો અમે ડિવેલપ કરી છે. હમણાં 4 વર્ષ લાગ્યા ડિવેલપ કરવા અને અમે 3 સિસ્ટમ્સ ડિવેલપ કર્યા છે. એમાં શું છે કે હવે ના ફાઇનલ સ્ટેજીસ પર આવ્યા છે. અમે જે સિસ્ટમ ડિવેલપ કર્યું છે એ 1 ચાર્જમાં તમને 1000 કિલોમીટર ટુ અપ ટુ 3000 કિલોમીટર મળી શકે છે. સ્પોર્ટ્સ કારની જ્યારે વાત આવે છે ત્યારે પ્રશ્ન એ થાય કે વોટ ઇઝ ધ ટોપ સ્પીડ, વોટ આર ધ ટોર્ક એન્ડ વોટ ઇઝ ધ પાવર. આમાં શું છે કે ઇન્ડિયામાં ઇટ્સ વેરી યુનિક. ઇન્ડિયા જે બિઝનેસ મોડલ છે વેરી યુનિક છે ફોર સ્પોર્ટ્સ કાર. ઇન્ડિયામાં તમે સ્પીડ નથી કરી શકતો. તમે હવે રોડ પર જાઓ તો એવરી 10 સેકન્ડ તમે બ્રેક કરવું પડે છે. તો ઇન્ડિયામાં અમે એવી રીતે કરી સ્પોર્ટ્સ કાર, ઇટ્સ મોર ફોર શોઈંગ ઓફ. રિસ્ટ્રિક્શન્સ કરી છે, જેટલું સ્પીડ રિસ્ટ્રિક્શન કર્યું છે એમાં રેન્જ વધારે આવે છે. એટલે એવી સિસ્ટમ કરી છે કે દેટ યુ કેન ફોર 1 ચાર્જ યુ કેન ગેટ દેટ 1000 માઇલ. એના માટે વોટ ઇટ વિલ બી કોસ્ટ ઓફ? સ્પોર્ટ્સ ગાડીની કોસ્ટ અમે 15 to 25 lakhs રાખી છે. કેમ કે ઇન્ડિયન માર્કેટમાં શું સજેસ્ટ કરે છે કે 1 કરોડ કે 2 કરોડની કાર નથી બાય કરવાના પબ્લિક. બિલકુલ. થેન્ક યુ સો મચ સર, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. તો ફ્રેન્ડ્સ, ગ્રીન સ્પોર્ટ્સ કાર આવી રહી છે, જે પ્રમાણે મારી પાછળ ગ્રીન સ્પોર્ટ્સ કાર 2 મોડલ અવેલેબલ છે અને ભવિષ્યમાં આ બંને મોડલ્સ આપણને ઇન્ડિયન માર્કેટમાં જોવા મળશે. અમદાવાદમાં પણ આશા રાખીએ કે શોરૂમમાં જોવા મળે. આશા રાખીએ કે એક અફોર્ડેબલ ગ્રીન સ્પોર્ટ્સ કાર ઇન્ડિયન માર્કેટના જોવા મળે. ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા થાર, XUV 500, ન્યૂ જનરેશન સ્કોર્પિયો એન્ડ SsangYong Rextron, Hyundai i20 Elite, ન્યૂ Accent, ન્યૂ જનરેશન Santa Fe CRDI, Renault Scala, Fluence facelift and Duster Adventure Edition, Honda Amaze, Honda Mobilio and new Honda City, Ford EcoSport and Ford New Fiesta. મારુતિ સુઝુકી દ્વારા પ્રદર્શિત કરવામાં આવી ઓલ્ટો K10, સ્વિફ્ટ ફેસલિફ્ટ સિયાઝ. તો ટાટા દ્વારા પ્રદર્શિત કરવામાં આવી ટાટા ઝેસ્ટ. તો ઓટો શો ગુજરાત 2014માં મુખ્ય આકર્ષણના કેન્દ્ર રહ્યા ગોલ્ડન એરો પ્રાઇવેટ લિમિટેડની ગ્રીન સ્પોર્ટ્સ કાર સ્નેવ 1 એન્ડ સ્નેવ 2.
રોલ્સ રોયસ ઘોસ્ટ સિરીઝ 2 એ પણ આકર્ષણ જમાવ્યું અને મુલાકાતીઓની ભીડ આ કારને ઘેરી વળી. So friends, here we have the gorgeous one, Rolls-Royce Ghost Series 2. પ્રીવિયસ એપિસોડમાં જે પ્રમાણે આપણે વાત કરી હતી રોલ્સ-રોયસ ગોસ્ટ સિરીઝ 2 ની, અને હવે ગુજરાત ઓટો એક્સપો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આપણી પાસે છે અત્યારે રોલ્સ-રોયસ ગોસ્ટ સિરીઝ 2. ઇટ્સ અપલિફ્ટ વર્ઝન ઓફ ધ સિરીઝ 1, અને જે પ્રમાણે આપ જુઓ છો કે થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવ્યા છે. બોનેટની જો વાત કરવામાં આવે તો જે લાઇન આપવામાં આવી છે, સાથે જ ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. ધીસ ઇઝ એન એનિવર્સરી લોગો. જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે રોલ્સ રોયસ 103મું બર્થ યર ઉજવી રહ્યું છે. ધીસ ઇઝ ધી એનિવર્સરી લોગો. સાથે જ મેઇન આકર્ષણના કેન્દ્રની જો વાત કરવામાં આવે તો ઇટ હેઝ ઓલવેઝ બીન અ હેડલેમ્પ, અને હેડલેમ્પ જે છે ચેન્જ કરવામાં આવ્યા છે. બાય એલઈડીનો જમાનો છે, ડે લાઇટ રનિંગ એલઈડીનો જમાનો છે, તો રોલ્સ રોયસ પણ કેમ પાછળ રહે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, ઇન અ ડિસન્ટ વે ઇટ હેઝ બીન ગિવન ડે લાઇટ રનિંગ એલઈડી. છતાં પણ જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમ છતાં પણ જો વાત કરીએ તો રોલ્સ રોયસ ગોસ્ટ સિરીઝ 2 એ જ રોયલ લુક સાથે અહીંયા આપણી સામે બિલકુલ ગોર્જિયસ લુકમાં છે. તો ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે ગોસ્ટ સિરીઝ 2ના ઇન્ટિરિયરની, તો ઓફકોર્સ એક નવું ઇન્ટિરિયર જોવા મળી રહ્યું છે. એન્ડ ધ રીઝન ઇઝ વ્હાઇટ કલર. અપહોલ્સ્ટ્રી જે છે, ડેશબોર્ડ છે, એની અંદર મિલ્ક વ્હાઇટ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને મિલ્ક વ્હાઇટ કલરથી જે ઇફેક્ટ આવે છે, ઇટ્સ નોટ અ લક્ઝરી ઇફેક્ટ ઓનલી બટ અ રોયલ ઇફેક્ટ. સાથે જ જે મીડિયા બાર આપવામાં આવ્યું છે, આ પહેલાં બટનથી સંચાલિત હતું, ઇટ વોઝ બટન ઓપરેટેડ, પણ હવે જે આપવામાં આવ્યું છે ઇટ્સ અ કમ્પ્લીટ ટચ સ્ક્રીન. બાકી જે પ્રમાણે આપ કાર જોઈ રહ્યા છો, ઓલ ઇટ્સ રોલ્સ રોયસ, જે પ્રમાણે આપ એને હંમેશાથી ઓળખતા આવ્યા છો અને હંમેશાથી ઓળખો છો. ઇટ્સ અ કમ્પ્લીટ રોયલ સલૂન ફ્રોમ ઇંગ્લિશ મેકર્સ. તો BMW GT અને BMW Z4 પ્રત્યે પણ ઓટો રસિકો આકર્ષિત થતા દેખાયા. તો BMW K1300S and S1000 RR બાઇક્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. So friends, here it is a complete new Fluence. Actually, it is a facelift version. જે પ્રમાણે આપ જુઓ છો, ફ્લુઅન્સ આપણે પહેલા પણ જોઈ છે, પણ ફ્લુઅન્સની જો વાત કરવામાં આવે તો સૌથી મોટું આકર્ષણનું જે કેન્દ્ર છે એ છે આ લોગો. રેનોનો જે લોગો આપવામાં આવ્યો છે, એક બિગ લોગો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ ગ્રીલ જે છે એ ચેન્જ કરવામાં આવી છે. સાથે સાથે જો વાત કરીએ હેડલેમ્પ્સની, તો હેડલેમ્પ્સ જે છે, રેપ અરાઉન્ડ હેડલેમ્પ્સ ડિઝાઇન પણ ચેન્જ કરવામાં આવી છે. સાથે જ પ્રોજેક્ટર લેમ્પ જે પહેલાં આપણે ફ્લુઅન્સમાં નહોતા જોતા, એ હવે જોવા મળી રહ્યા છે. સાથે જ ફોગ લેમ્પ જે છે, ફોગ લેમ્પમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હાઈ એન્ડ ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે ધીસ પોર્શન, તો આ છે ડે ટાઈમ રનિંગ એલઈડી, એટલે કે એક્સટિરિયરમાં થોડા ઘણા ફેરફાર કરી અને ફેસલિફ્ટ વર્ઝન મૂકવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે ઇન્ટિરિયરની, તો જોઈએ કે ઇન્ટિરિયરમાં કેવા ફેરફાર કરવામાં આવ્યા છે. તો ઇન્ટિરિયરમાં જો વાત કરવામાં આવે તો બહુ વધારે ફેરફાર ઇન્ટિરિયરમાં નથી જોવામાં આવતા. જે પ્રમાણે આપણે પહેલા ફ્લુઅન્સમાં જોયું છે એ જ બ્લેક એન્ડ બેજ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. ડિઝાઇન ઇઝ ધ સેમ, બટ સિલ્વર લાઇન જે આપવામાં આવી છે એ જે છે ઓફકોર્સ વિથ લેધર ફિનિશ એ આપવામાં આવી છે. સાથે જ જે વાત અહીંયા આકર્ષણનું કેન્દ્ર છે, જે વાત ધ્યાન ખેંચે છે ફ્રેન્ડ્સ, એ વાત એ છે ધ મટીરિયલ ઓફ ડેશબોર્ડ. જનરલી જે પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ કે એક હાર્ડ મટીરિયલ હોય છે, બટ હિયર યુ કેન સી સમથિંગ ન્યૂ. જે મટીરિયલ આપ જોઈ રહ્યા છો, ઇટ્સ અ સોફ્ટ મટીરિયલ ઓલ ઓવર ધ ડેશબોર્ડ. જે બ્લેક મટીરિયલ જે આપવામાં આવ્યું છે, ઓફકોર્સ જે બેજ છે દેટ્સ અ ફાઈબર વન, બટ ઇટ્સ સમથિંગ ન્યૂ. સિટિંગ અરેન્જમેન્ટની જો વાત કરવામાં આવે કે પછી બીજા ઇન્ટિરિયર્સની, તો ઇટ્સ એઝ ઓલવેઝ હ્યુજ, એટ્રેક્ટિવ, બટ નોટ ચેન્જ સો ફાર. તો ફ્રેન્ડ્સ, 2014ના વર્ષ દરમિયાન જે પણ કાર લોન્ચ થઈ છે એ બધી જ કાર અહીંયા મૂકવામાં આવી છે. સાથે જ હવે વાત કરવી છે બાઇક સેક્શનની, વિચ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ફોર ધ યંગસ્ટર્સ.
તો આવો જોઈએ કે કઈ કઈ બાઇક છે ઓટો શો 2014 ગુજરાતમાં. મોટર હાર્લી ડેવિડસને પ્રદર્શિત કર્યા સ્ટ્રીટ 750, આયન 883, ફેટ બોય 48, સ્ટ્રીટ બોબ. તો ટ્રિયમ્ફ પણ તેના 6 બાઇક સાથે આ ઓટો શોમાં ઉપસ્થિત રહ્યું અને જેમાં એક બાઇકનો ઇતિહાસ તો 120 વર્ષ જૂનો છે. તો ફ્રેન્ડ્સ, ઓટો શોની જ્યારે વાત કરી રહ્યા છીએ, મહાત્મા મંદિર ખાતે આપણે જ્યારે છીએ ત્યારે વાત કરીએ ટ્રાયમ્ફની. ટ્રાયમ્ફ લગભગ 6 બાઇક સાથે ઓટો શોમાં ઉતર્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ ટ્રાયમ્ફના સૌથી જૂના બાઇકની તો એ પણ આ ઓટો શોમાં છે. એના વિશે જાણીએ ટ્રાયમ્ફના એક્ઝિક્યુટિવ હિરેનભાઈ તલાટી પાસેથી. અમારી પાસે અલગ અલગ સેગમેન્ટના બાઇક છે. એમાં સૌથી પહેલાં જે પ્રમાણે આપણે વાત કરી કે ટ્રાયમ્ફનું અમે સૌથી ક્લાસિક મોડલ જે 112 વર્ષ પહેલાં ઇન્ડિયામાં 112 વર્ષ પહેલાં લંડનમાં લોન્ચ થયું હતું એ હાલમાં બી અમારી પાસે છે. સ્ટીલ અમે કન્ટિન્યુ રાખેલું છે. જેમાં છે બોર્નવિલ, જે અમારું લેજેન્ડરી બાઇક છે, જે અમારી બાઇકને રિપ્રેઝેન્ટ કરે છે, જેનાથી ટ્રાયમ્ફ આટલું ફેમસ થયું છે. એને આપ જોઈ શકો છો, અહીંયા અમારી પાસે અવેલેબલમાં છે. એ 112 વર્ષ પહેલાં પણ હતું અને સ્ટીલ હમણાં પણ કન્ટિન્યુ છે અને લુક અને ડિઝાઇન એનું ક્લાસી છે, પણ ટેકનોલોજી એની અંદર લેટેસ્ટ છે, જે 865 સીસીનું એન્જિન ધરાવે છે ઇનલાઇન 2 સિલિન્ડર ટેકનોલોજી સાથે. બિલકુલ હિરેનભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. તો ફ્રેન્ડ્સ, જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો 6 બાઇક ટ્રાયમ્ફ દ્વારા અહીંયા આપવામાં આવ્યા છે અને જે પ્રમાણે હું કહીશ કેમેરામેનને કે આપને બતાવે કે જે યંગસ્ટર્સ અહીંયા આગળ છે, આ યંગસ્ટર્સ જે છે ખાસ કરીને બાળકોથી માંડી અને યુવાનો સુધીમાં આ બાઇક માટેનો જે ક્રેઝ છે એ ક્રેઝ એઝ ઓલવેઝ જોવા મળે છે. બિલકુલ જબરજસ્ત રિસ્પોન્સ પણ મળી રહ્યો છે ગુજરાત ખાતે આયોજિત આ ઓટો શોને. અને ઓટો શોમાં ખાસ કરીને યંગસ્ટર્સની સાથે સાથે દરેક એજના લોકોની પણ ભીડ જોવા મળી રહી છે. તો ફ્રેન્ડ્સ, જે પ્રમાણે આપણે પહેલાં વાત કરી હતી જ્યારે કાર સેક્શનમાં હતા ત્યારે ગ્રીન સ્પોર્ટ્સ કારની, અને હવે જ્યારે બાઇક સેક્શનમાં છીએ ત્યારે વાત કરીશું ગ્રીન સ્પોર્ટ્સ બાઇકની. ટોર્ક કંપનીએ બનાવ્યું છે ગ્રીન સ્પોર્ટ્સ બાઇક. ઇટ્સ એન ઇન્ડિયન બાઇક, પૂના બેઝ કંપની છે. તો શું છે આ બાઇકની ખાસિયતો અને ઉપલબ્ધિઓ, જાણીએ આ કંપनीના डायरेक्टर कपिल शिल्के पास थी. हमने एक्चुअली कॉलेज में शुरू किया था. उसके बाद मुझे लगता है 6 साल हो गए. हम बहुत सारे इलेक्ट्रिक मोटरसाइकिल चैम्पियनशिप भी जीत चुके हैं इलेक्ट्रिक मोटरसाइकिल के साथ. और उसके बाद फिर हमने अभी ये प्रोडक्ट लॉन्च किया है. इसका खासियत है ये पूरी तरीके से बैटरी पे चलता है. इसका रेंज है 130 किलोमीटर्स. इसका टॉप स्पीड है 80 किलोमीटर्स और इसको चार्ज होने में 2 घंटे लगते हैं. इसमें जो बैटरीज है वो हमारे मोबाइल फ़ोन में जो होती है लिथियम आयन सिमिलर टेक्नोलॉजी है, तो इसलिए बहुत जल्दी चार्ज होती है और बहुत उसका लाइफ भी लॉन्ग है. तो जो प्रॉब्लम था लोगों को ई बाइक्स के साथ कि आपको बैटरी चेंज करनी पड़ती थी, इसके साथ वो करना नहीं पड़ेगा आपको. तो 5 साल तक आपको बैटरी चेंज नहीं करनी पड़ेगी. तो इससे ये सब फीचर्स है. इसमें ऐसा भी फीचर है कि आप इससे अपना मोबाइल फ़ोन, एंड्रॉयड फ़ोन कनेक्ट कर सकते हो और आपका पूरा इन्फॉर्मेशन देख सकते हो. प्लस हमको सेंड कर सकते हो. हम आपको बोल सकते हैं कि गाड़ी ख़राब चला रहे हो, कैसे चला रहे हो, क्या प्रॉब्लम्स है, मतलब प्री सर्विस बोलते हैं हम इसको. तो ये हमारे टेक्नोलॉजी है. जी, कपिल जी, संदेश न्यूज़ से बातचीत करने के लिए बहुत बहुत धन्यवाद. थैंक यू सो मच. तो फ्रेंड्स, જે પ્રમાણે જોઈ રહ્યા છો, ઇટ્સ ગ્રીન બાઇક ઓવર હિયર. આશા રાખીએ કે આવનારા સમયમાં આપણને આવા જ ગ્રીન બાઇક મળે કે જેથી કરીને ફ્યુલ અને પર્યાવરણ બંનેની બચત થાય. તો ઓટો રસિકોને આ ઓટો શો ખૂબ પસંદ આવ્યો. આ ઓટો શોથી ઓટોમોબાઈલ કંપનીઓને તો પ્રોત્સાહન મળ્યું જ, સાથે સાથે મુલાકાતીઓને પણ આ ઓટો શોના માધ્યમથી એક એવું પ્લેટફોર્મ મળ્યું કે જ્યાં એક જ છત નીચે તેઓ અલગ અલગ કાર્સ અને બાઇક્સ કમ્પેર કરી શક્યા અને કયું બાઇક કે કાર ખરીદવી એ નક્કી કરવામાં પણ તેમને સરળતા રહી. તો ફ્રેન્ડ્સ, BMW લોન્ચ અને ગુજરાત ઓટો શો 2014 ની આપણે આજે મુલાકાત લીધી. એન્ડ વિથ ધીસ વી આર એટ ધી એન્ડ ઓફ ધ શો. આવતા સપ્તાહે જ્યારે મળીશું ત્યારે વાત કરીશું